હેલો એવરીવન, આ વિડીયોમાં આપણે પોલીમોર્ફિઝમ થ્રુ ઇનહેરિટન્સ એ ટોપિક વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે પોલીમોર્ફિઝમ શું છે. પોલીમોર્ફિઝમની ફોર્મલ ડેફિનેશન અહીંયા આપેલી છે. પોલીમોર્ફિઝમ રિફર્સ ટુ એબિલિટી ઓફ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ ટુ રિસ્પોન્ડ ટુ ધ સેમ મેસેજ ઓર મેથડ કોલ ઇન ડિફરન્ટ વેઝ. તો સેમ મેસેજ ઓર મેથડ કોલ ઇન ડિફરન્ટ વેઝ શું કહેવા માંગે છે કે કોઈ વસ્તુ હોય આપણી પાસે, એનું નામ એક છે પણ કાર્ય અલગ અલગ રીતે થાય છે, તો એ મિકેનિઝમને પોલીમોર્ફિઝમ કહેવાશે. ઓલરેડી પાયથનમાં આપણે પોલીમોર્ફિઝમ રનિંગ જોયેલું જ છે. પ્લસ ઓપરેટર છે એ અલગ અલગ કાર્ય આપણને કરીને આપતું હતું. ઇન્ટીજર નંબર એડ કરી આપે, ફ્લોટિંગ પોઈન્ટ નંબર એડ કરી આપે, બે સ્ટ્રિંગ એડ કરી આપે, ઘણા કેસમાં ઓબ્જેક્ટ પણ એડ કરી આપે. તો આ બધા કાર્ય એક જ ઓપરેટર કરે છે, then it is doing polymorphism. લેન ફંક્શન છે એ પણ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરેલું હતું. તો એ લિસ્ટની લેન્થ આપે છે, ડિક્શનરીની લેન્થ આપે છે, સ્ટ્રિંગની લેન્થ આપે છે. ઇન્ટરનલી આ len મેજિક મેથડ કોલ કરતું હોય છે, પણ એ લેન ફંક્શન જે છે નામ એક છે, કાર્ય અલગ અલગ ઘણા કરી આપે છે. ધેન ઓલ્સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પોલીમોર્ફિઝમ ઇન પાયથન લેંગ્વેજ. તો આગળ આપણે વાત કરીએ તો ઇન પાયથન પોલીમોર્ફિઝમ ઇઝ ઓપન અચીવ થ્રુ મેથડ ઓવરરાઇડિંગ. તો આ જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ ક્લાસ બનાવતા હોય ત્યારે આપણે પોલીમોર્ફિઝમ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય આપણા કેસમાં એના વિશેની વાત છે. તો મેથડ ઓવરરાઇડિંગથી એ વસ્તુ પોસિબલ થાય. તો મેથડ ઓવરરાઇડિંગ શું છે? વેર અ સબ ક્લાસ પ્રોવાઇડ્સ અ સ્પેસિફિક ઇમ્પ્લિમેન્ટેશન ઓફ અ મેથડ that is already defined in its super class. સુપર ક્લાસમાં ઓલરેડી કોઈ મેથડ બનેલી હોય, એ સેમ મેથડ પાછા સબ ક્લાસ પણ બનાવે, then it is called મેથડ ઓવરરાઇડિંગ. ઓકે, જૂની મેથડ જે છે એને ઓવરરાઇડ કરીને નવી મેથડ જે છે એ રન થશે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક એનિમલ ક્લાસ છે, એનામાંથી ડોગ ક્લાસ બને છે અને કેટ ક્લાસ બને છે. કેટ અને ડોગ છે દે આર સબ ક્લાસ અને એનિમલ જે છે સુપર ક્લાસ છે. દરેકમાં એક મેથડ છે સ્પીક કરી. એનિમલમાં જે સ્પીક મેથડ છે એમાં થોડું ટેક્સ્ટ છે, ડોગ છે એમાં વૂફ છે અને કેટ જે છે એમાં મ્યાઉ છે. તો અહીંયા આ રીતનું અરેન્જમેન્ટ છે. તો દરેકમાં સ્પીક મેથડ છે. તો સ્પીક મેથડ જે છે ડોગમાં અને કેટમાં જે સબ ક્લાસમાં છે એ ઓલરેડી પેરેન્ટ ક્લાસમાં હતી. તો અહીંયા પેરેન્ટ ક્લાસવાળી મેથડ આપણે ડિફાઇન કરીએ છીએ તો અહીંયા અલગ કાર્ય કરશે. લેટર ઓન ડિફાઇન થયેલી છે એટલે પહેલાં અલગ કાર્ય કરતું હતું એનિમલ ક્લાસ. તો અહીંયા આપણે પોલીમોર્ફિઝમ પિક્ચરમાં લાવીએ છીએ, મેથડ ઓવરરાઇડિંગ કરીએ છીએ એટલે. તો અહીંયા શું કહે છે કે ધીસ અલાઉઝ objects of different subclasses to be treated uniformly through common interface. હવે આ કોમન ઇન્ટરફેસ એવું બધું લખેલું આવ્યું તો એ શું છે? તો નીચે અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ તો 3 ઓબ્જેક્ટ બનાવેલા છે, ત્રણેય પ્રકારના ક્લાસ. નીચે 3 પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે, એમાંથી ડેટા પ્રિન્ટ કરવા માટે એક ફંક્શન છે મેક એનિમલ સ્પીક. ઓકે, તો મેક એનિમલ સ્પીક છે, એમાં દરેક ઓબ્જેક્ટ આપણે નાખીએ છીએ અને એ અહીંયા રિસીવ થાય છે અને એની સાથે ડોટ કરીને સ્પીક મેથડ રન કરવામાં આવે છે. તો સ્પીક મેથડ જે રન કરીએ છીએ એ આ જે ફંક્શન થ્રુ જે રન થાય છે એ એક કોમન ઇન્ટરફેસ તમને પ્રોવાઈડ કરે છે. ઇન્ટરફેસ એક જ છે પણ ઓબ્જેક્ટ અંદર તમે અલગ અલગ પાસ કરીને આઉટપુટ તમે અલગ અલગ રિસીવ કરો છો. આઉટપુટમાં દર વખતે અલગ આઉટપુટ આવે છે. પહેલી વખત જેનેરિક એનિમલ સાઉન્ડ, બીજી વખત વૂફ અને ત્રીજી વખત મ્યાઉ. તો આ એક્ઝામ્પલ રન કરીએ અને જો આવી રીતે આઉટપુટ અલગ અલગ આવે છે, ઇન્ટરફેસ આના વાયા આ ફંક્શનથી સેમ છે, તો સેમ ઇન્ટરફેસ એટલે કે કોમન ઇન્ટરફેસ પણ આઉટપુટ અલગ અલગ છે. તો અહીંયા પોલીમોર્ફિઝમ થ્રુ ઇનહેરિટન્સ આપણે પરફોર્મ કરીએ છીએ. તો આ જે સેમ એક્ઝામ્પલ છે રન કરીએ આપણે કોડ એડિટરમાં. કોડ એડિટરમાં પોલીમોર્ફિઝમનું એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે છે. એનિમલ ડોગના ક્લાસ, મેક એનિમલ સ્પીક મેથડ ફંક્શન,
3 ઓબ્જેક્ટ્સ અને એ 3 ઓબ્જેક્ટને મેક એનિમલ સ્પીક થ્રુ આપણે રન કરાવેલા છે. તો અહીંયા આઉટપુટ આપણે રન કરીએ તો સૌથી પહેલાં જેનેરિક એનિમલ સાઉન્ડ આપણે એક્સપેક્ટ કરતા હતા, જે અહીંયા છે આપણી પાસે. પછી વૂફ એક્સપેક્ટ કરતા હતા, એ પણ છે. અને મ્યાવ એક્સપેક્ટ કરતા હતા, એ પણ અહીંયા આપણી પાસે છે. તો આ રીતે આપણે કોમન ઇન્ટરફેસ ધરાવીએ છીએ અને એના દ્વારા પોલીમોર્ફિઝમ એક્ઝિક્યુટ કરેલું છે. ઓકે, તો આ સિવાય બીજી એક રીતે પણ આ એક્ઝામ્પલને સારી રીતે સમજી શકાય. કોમન ઇન્ટરફેસ એક્ઝિક્યુટ કઈ રીતે થાય છે એ આપણે જોઈ શકીએ. તો અહીંયા એક હું લિસ્ટ બનાવી નાખું 3 ઓબ્જેક્ટ્સનું, એનિમલ, ડોગ અને કેટ, અને એક લૂપ રન કરીએ ફોર m ઇન માય લિસ્ટ કોલન m પ્રિન્ટ m ડોટ સ્પીક. ઓકે, આ રીતે આપણે લખીએ તો આ હવે આપણો કોમન ઇન્ટરફેસ થઈ જશે અને કાર્ય દર વખતે અલગ અલગ કરીને આપશે. પહેલી વખત જ્યારે લૂપ ઇટરેટ થશે ત્યારે m જે છે એની વેલ્યુ એનિમલ પ્રકારનો ઓબ્જેક્ટ હશે, બીજી વખત ડોગ પ્રકારનો ઓબ્જેક્ટ હશે, ત્રીજી વખત કેટ પ્રકારનો ઓબ્જેક્ટ હશે. પણ દર વખતે એમાં રન એક જ મેથડ થશે, ધેટ ઇઝ સ્પીક. કાર્ય બધાનું અલગ હશે. તો આ રન કરતાં પણ આપણને સેમ આઉટપુટ આ જ મળવું જોઈએ જે જોઈએ આપણે. તો સેમ આઉટપુટ અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે સેમ ઇન્ટરફેસ, આઉટપુટ અલગ અલગ છે. સો આપણે પોલીમોર્ફિઝમ એક્ઝિક્યુટ કરીને જોઈએ છીએ.